નમસ્તે મિત્રો, ટ્રેન છે અમુક ઝડપે જતી હોય અને ફાટકને કેટલા સમયમાં પસાર કરે એવો પ્રશ્ન હોય કે પછી જુઓ અહીંયા ટ્રાફિક સિગ્નલ છે અને પસાર કરતા કેટલો સમય લાગે છે અને ટ્રેનની લંબાઈ શોધવાની છે આવો પ્રશ્ન હોય, અથવા અહીંયા જો 200 મીટર લાંબી એક રેલગાડી છે એ થાંભલાને 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કેટલા સમયમાં પસાર કરે આવો પ્રશ્ન હોય તો આવા ક્વેશ્ચનની આપણે એકદમ સરળ રીતે સમજ મેળવીશું. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. એ સૌથી પહેલા ક્વેશ્ચન એક જોઈએ. 200 મીટર લાંબી એક રેલગાડી છે એ થાંભલાને 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કેટલા સમયમાં પસાર કરશે એવું શોધવાનું છે. તો સમય શોધવાનો છે. સમય બરાબર શું થશે? તો અંતર ભાગ્યા થઈ જશે એની ઝડપ. જો અંતર કેટલું આપેલું છે તો ટ્રેન છે 200 મીટર લાંબી છે, તો થાંભલો છે, થાંભલો આવી રીતે ઊભી લાઈનમાં હોય એટલે એનું માપ ગણાય નહીં. સામે જો એનું બોગદું હોત અથવા પ્લેટફોર્મ હોત તો એ બંનેનું શું કરતા આપણે સરવાળો કરતા હતા, તો 200 મૂકી દેવાના. હવે છેદની અંદર એની ઝડપ અહીંયા જો 60 કિલોમીટર પ્રતિ કલાકની આપેલી છે, મૂકી દેવાના 60. પરંતુ ધ્યાન શું રાખવાનું, અહીંયા મીટરમાં આપેલું છે, ઝડપ આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં. જેમ બીજા દાખલામાં આપણે શીખેલા છીએ કે ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં હોય ને આપણે શું કરતા, કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરતા. અહીંયા કન્વર્ટ કરવી પડશે, કિલોમીટર પ્રતિ કલાકમાંથી જવાનું છે શેમાં, મીટર પ્રતિ સેકન્ડમાં. એટલે 5/18 વડે કરી દેવાનો ગુણાકાર. 5/18. આપણે જાણીએ છીએ છેદનો છેદ હોય ક્યાં જાય, અંશની અંદર જાય. 200 ગુણ્યા થઈ જાય 18, છેદની અંદર આવશે 60 ગુણ્યા 5. હવે જો ભાગ ઉડાડીએ પહેલા 1 1 0 કટ થાય છે. 6 ગુણ્યા 3 18, 5 ચોક 20, 4 ગુણ્યા 3 એટલે કે સેકન્ડ. મતલબ જે આ ટ્રેન છે એ 12 સેકન્ડ 200 મીટર લાંબી એક રેલગાડી થાંભલાને આટલી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો 12 સેકન્ડની અંદર એ પસાર કરે. બીજો ક્વેશ્ચન જોઈએ. અહીંયા શું આપેલ છે કે 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી ટ્રેન એ ટ્રાફિક સિગ્નલ, અહીંયા પણ જો સિગ્નલ આવી રીતે ઊભી લાઈનમાં હોય એટલે એનું માપ ગણાય નહીં, એને પસાર કરતા 9 સેકન્ડ સમય લાગે છે. ટ્રેનની લંબાઈ શોધવાની છે. તો સ્પીડ માટે શું કરીએ છીએ આપણે, ડિસ્ટન્સ અપોન ટાઈમ, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય કરીએ છીએ. અહીંયા શોધવાનું શું છે, લંબાઈ શોધવાની છે, મતલબ ડિસ્ટન્સ શોધવાનું છે. તો ડિસ્ટન્સ બરાબર શું થાય, સ્પીડ 48 ની આપેલી છે, કિલોમીટર પ્રતિ કલાકની છે, સમય આપેલો છે 9 સેકન્ડ. ફરીથી 48 ગુણ્યા જો કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવાનું છે તો 5/18 વડે ગુણાકાર કરવો પડશે. ફરીથી એ જો ડિસ્ટન્સ બરાબર શું થવાનું છે, તો ડિસ્ટન્સ બરાબર સ્પીડ ઇન્ટુ ટાઈમ. ખ્યાલ આવ્યો? 9 સેકન્ડનો ગુણાકાર કરવો પડશે. હવે જો 9 ગુણ્યા 2 કરીએ 18, 2 ફરીથી ભાગ ચાલે છે 24, 24 ગુણ્યા 5 કરવાના છે. 24 ગુણ્યા 5 ના કરવા હોય 25 ગુણ્યા 5 કરી દો, 125 થાય. એક 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 આપણે 5 વખત વધારે લીધો છે તો જવાબ થશે 120. ડિસ્ટન્સ એટલે કે અંતર શું મળ્યું, 120 મીટર. તો 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી ટ્રેન એ ટ્રાફિક સિગ્નલ પસાર કરતા 9 સેકન્ડ લાગે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી છે, 120 મીટર છે. બીજો ક્વેશ્ચન જોઈએ. 400 મીટર લાંબી એક ટ્રેન છે, અહીંયા જો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ફાટક આગળ. ફાટક છે, ફાટક પણ એક જ લાઈનમાં હોય એટલે ફાટકનું અંતર લંબાઈ છે ગણાય નહીં. તો કેટલી સેકન્ડમાં પસાર કરશે? ફરીથી જો સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ થાય. હવે ટાઈમ શોધવાનો છે એટલે કે સમય શોધવાનો છે. સમય બરાબર અંતર કેટલું છે, 400 મીટર છે, 400 લઈ લો. સ્પીડ લેવાની છે, ઝડપ કેટલી છે, છેદની અંદર 80 લેવાની છે. ફરીથી જુઓ આ ટાઈમ છે શોધવાનું છે, સમય બરાબર ડિસ્ટન્સ અપોન સ્પીડ થવાની છે. 80 કિલોમીટર પ્રતિ કલાક છે, અહીંયા આપણે સેકન્ડમાં શોધવાનું છે. ફરીથી કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો 5/18 વડે ગુણાકાર કરવો પડશે. ફરીથી શું થશે, 400 ગુણ્યા 18. કેમ, છેદનો છેદ છે ક્યાં જાય, અંશમાં જાય. 80 ગુણ્યા 5, 1 1 0 અહીંયા કટ થાય છે. 8 ગુણ્યા 5 40, 5 5 કટ થાય છે. તો સમય બરાબર શું મળ્યું આપણને, 18 સેકન્ડ. તો આ જે ટ્રેન છે એ ફાટકની 18 સેકન્ડની અંદર પસાર કરી શકશે. આવી જ રીતે જો તમારે જવાબ નોંધો અથવા કોમ્પિટિટિવ પરીક્ષા માટે ગણિત અને રીતનિક શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક તમે મિત્રો સાથે શેર કરજો. 150 મીટર લાંબી એક ટ્રેન 175 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતા 13 સેકન્ડ લાગે છે. તો ટ્રેનની આપણે જો શોધવાની છે ઝડપ, શેમાં શોધવાની છે, કિલોમીટર પ્રતિ કલાકમાં. જો ઝડપ શોધવી હોય તો ઝડપ બરાબર શું થાય, અંતર ભાગ્યા સમય.
આ તેનું સૂત્ર છે. હવે જો અંતર, તો ટ્રેન છે એ શું શેને પસાર કરે છે? પ્લેટફોર્મને પસાર કરે છે. તો બંનેનું અંતર છે એ શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. 150 પ્લસ 175 કર્યા છે. હવે છેદની અંદર સમય જો કેટલો આપેલો છે? અહીંયા 13 સેકન્ડ આપેલો છે. છેદમાં મૂકી દેવાના તે. જો અહીંયા અંતર મીટરમાં છે, જે સમય છે સેકન્ડમાં છે, એટલે મીટર પ્રતિ સેકન્ડ આવશે. સરવાળો કરીએ, જો અહીંયા જો 5 + 0 5, 7 + 5 12 2, એક વધી આવશે, અહીંયા થશે 3, 325 છેદની અંદર આવશે 13. આ શું થયું? મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા લાવવાનું છે જો કિલોમીટર પ્રતિ કલાક. આનું સાદું રૂપ આપો પછી કન્વર્ટ કરો, અથવા જોડે જાનું કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું છે? મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવા માટે 18/5 વડે ગુણાકાર કરવો પડશે, કન્વર્ટ થઈ જશે. જો તે અહીંયા 325 એકમનો અંક 5 છે, અહીંયા 5 છે એટલે 5 થી ભાગ ઉડે જ છે. 5 ભાગ ચલાવીએ તો 5 × 6 = 30, 2 વધશે 5 એટલે 25 છે, આજુબાજુ 25. 13 × 5 65 થાય છે. 5 અને 18 એનો ગુણાકાર કરવાનો છે. 5 × 18, 18 × 5 કરીએ એટલે કે 90 કિલોમીટર પ્રતિ કલાક. જો કન્વર્ટ કરવાનું છે, ડાયરેક્ટ આ ગુણાકાર કરી દઈએ શું થાય? આપણે શોર્ટમાં પતી જાય અને સાદું રૂપ છે જલ્દીથી આપી શકીએ છીએ. તો જે ટ્રેન છે એની ઝડપ કેટલી થવાની છે? 90 કિલોમીટર પ્રતિ કલાકની. ક્વેશ્ચન 2 જોઈએ કે એક 500 મીટર લાંબી ટ્રેન છે એ તેની લંબાઈ જેટલી જ લાંબી ટનલ એટલે કે બોગદું છે. તો જો અહીંયા 500 મીટર લાંબી ટ્રેન છે અને બોગદાની લંબાઈ આપી નથી, તો શું કીધું? ટ્રેનની લંબાઈ જેટલી એટલે કે કેટલી થવાની? એ પણ 500 જ થવાની છે. ને પસાર કરતા 90 સેકન્ડ લાગે છે. તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી હશે? ફરીથી ઝડપ શોધવાની છે. ઝડપ બરાબર અંતર છેદની અંદર સમય. અંતર કેટલું છે? 500 પ્લસ અહીંયા આ 500 ટનલનું એડ કરવું પડશે. ફરીથી 500, આમાં શેમાં છે? મીટરમાં છે. છેદની અંદર સમય 90 આપેલો છે, 90 સેકન્ડ એટલે કે મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું છે. અહીંયા જો કેટલા થાય? 1000 છેદમાં આવશે 90 ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડમાંથી અહીંયા જો કિલોમીટર પ્રતિ કલાકમાં લાવવાની છે, તો અહીંયા 18/5 વડે ગુણાકાર કરી દેવાનો, અથવા ઓપ્શન જોઈ લેવાના. આવું ના આપેલું હોય, ખાલી એટલું પૂછે કે તેની ઝડપ કેટલી હશે. ઓપ્શન જોઈ લેવાના. એમાં ઓપ્શનની અંદર કિલોમીટર પ્રતિ કલાક વાર આપેલા હોય તો ગુણાકાર કરી દેવાનો. 1 0 તો અહીંયા કટ થાય છે. 9 × 2 18, 5 ભાગ ચલાવીએ તો 20 × 100, 20 અહીંયા છે, 2 છે, 20 × 2 એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાક. આવી રીતે આપણે એકદમ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. જો તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછે કે 81 કિલોમીટર પ્રતિ ઝડપથી જતી ટ્રેન છે એ તમને 12 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ શોધવાનું છે, એવો પ્રશ્ન પૂછે. કરવાનું સૌથી પહેલા જો લંબાઈ શોધવાની છે, ડિસ્ટન્સ શોધવાનું છે. તો ડિસ્ટન્સ બરાબર શું થાય? એની સ્પીડ છે 81 કિલોમીટર પ્રતિ કલાકની છે એ, અને એનો જે સમય લાગે છે એ બંનેનો કરવાનો ગુણાકાર. પરંતુ એ જો સમય છે સેકન્ડમાં છે, સ્પીડ છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે, તો આ જે ઝડપ છે એને કિલોમીટર પ્રતિ કલાકમાંથી શું કરવાનું? મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવાની છે. કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો 5/18 વડે કરી દેવાનો ગુણાકાર. જો સાદુરૂપ આપીએ છીએ હવે 12 છે, અહીંયા 18 છે, 6 × 2 12 થાય, 6 × 3 18 થાય. એ 3 અહીંયા ભાગ ચાલે છે, જુઓ 3 × 2 6, ફરીથી 3 7 21, 27 × 3 81 થાય, 27 અહીંયા 2 અહીંયા 5, જો 27 × 2 54 થાય, 54 × 5 કરો, અથવા ડાયરેક્ટ કરવું હોય તો કરવાનું શું? 5 × 2 10, 10 × 27 કરીએ એટલે કે 270. પાછળ શું લખાય? મીટર. ડિસ્ટન્સ છે એટલા માટે. ઓપ્શન ચેક કરીએ, જો ઓપ્શન એ શું થઈ ગયું? આન્સર. આવા ક્વેશ્ચન કોમ્પિટિટિવ પરીક્ષામાં ખૂબ જ પૂછાતા હોય છે. ક્વેશ્ચન એક આપેલો છે કે એક રેલ એટલે કે ટ્રેન છે એ સવારે 5:45 વાગે ઉપડે છે, તો કેટલા વાગે નીકળે છે? તો 5:45 નીકળે છે. આગળના સ્ટેશને 9 વાગે અને 20 મિનિટે પહોંચે છે. 9 વાગે અને 20 મિનિટે પહોંચે છે, તો તેને આગળના સ્ટેશને પહોંચવામાં કેટલો સમય? આ બંને વચ્ચેનો આપણે સમય શોધવાનો છે. તો કરવાનું કેવી રીતે? 5:45 આપણે 6:45 7:45 એવી રીતે પણ ગણી શકીએ. ના ગણવું હોય તો અહીંયા જો 5:45 છે, આપણે 15 મિનિટને સાઈડમાં લખી દઈએ. તો કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે, પછી 7 વાગશે, 8 વાગે, 9 વાગે છે. સમજવાનું છે એટલે આવી રીતે લખીએ છીએ, પછી ડાયરેક્ટ આપણે વેઢા ઉપર પણ ગણી શકીશું. જો 9 વાગીએ છે,
અહીંયા ફરીથી કેટલા વાગે જવાનું છે? 9 વાગ્યા અને 20 મિનિટે, એટલે કે આ 20 મિનિટ બીજી લેશે. જો 6 થી 7 1 કલાક, બીજો 1 કલાક, ત્રીજો 1 કલાક. અહીંયા જો 15 મિનિટ અહીંયા એડ કરવી પડશે, 15 મિનિટ. તો 20 પ્લસ 15 કરીએ એટલે કે 35 મિનિટ. આ કલાક કેટલા હતા? 3 કલાક હતા. 3 કલાક, 3 કલાક અને 35 મિનિટ ટોટલ સમય લાગ્યો. ઓપ્શનમાં જો પહેલો જ આપેલો છે 3 કલાક અને 35 મિનિટ. આ શું થઈ ગયું? આન્સર. જેમ જેમ તમે ક્વેશ્ચન વધારે ગણશો આવું લખ્યા વગર પણ ડાયરેક્ટ તમે ભેટા ઉપર ગણી શકશો. બીજો ક્વેશ્ચન જોઈએ. જમ્મુ એક્સપ્રેસ છે સવારના 8:20 વાગે જમ્મુથી ચાલી એટલે ઉપડી છે, તેને દિલ્હી પહોંચતા 8 કલાક અને 35 મિનિટનો સમય લાગે છે. જો તે અહીંયા જો પહેલા તો સવારે કેટલા વાગે ઉપડી છે? તો 8 વાગે અને 20 મિનિટે ઉપડી છે. દિલ્હી પહોંચતા 8 કલાક અને 35 મિનિટ કેટલો સમય લાગે છે? 8 કલાક 35 મિનિટ લાગે છે. અહીં જો આટલાથી બાકી છે, પૂર્ણ વિરામ આવ્યું છે અહીંયા સુધી ગણીએ. પહેલા સમય સુધી લાવજો. શું કીધું? તે 25 મિનિટ મોડી પહોંચે છે. દિલ્હી કેટલા વાગે પહોંચશે આગળ ગણીશું. પહેલા જો 8:20 છે, અહીંયા 8:05 8:20 વાગે ઉપડે છે, આટલા સમય આટલો લાગે છે. 8:20 થી ફરીથી આપણે જવાનું છે કેટલા કલાક સુધી? 8 કલાક સુધી. તો ફરીથી 9 10 11 પછી 12 વાગી જશે, પછી 1 2 3 એવી રીતે. જો પહેલો 1 કલાક, બીજો કલાક, ત્રીજો 4 5 6 7 8 કલાક સુધી જવાનું છે એટલે અહીંયા વાગશે 4. તો 8 કલાક થઈ ગયા. હવે બીજી કેટલી મિનિટ જવાનું છે? 35 મિનિટ. 4 વાગ્યા છે અને 20 મિનિટ થઈ જશે એટલે 8 થઈ જાય. જો 4 વાગે અને 20 મિનિટે કેટલા કલાક થઈ જાય? 8 કલાક થઈ જાય. બીજી 35 મિનિટ એડ કરવાની છે. 4 વાગે એ જો 30 3 + 2 5 55. 4:55 વાગે ટ્રેન ત્યાં પહોંચશે, પરંતુ 25 મિનિટે લેટ પડે છે ટ્રેન. 4:55 પહોંચવાની હતી, કેટલી મિનિટ લેટ પડે છે? 25 મિનિટ લેટ પડે છે. 5 + 5 0, 1 વધી આવશે, 5 2 7 + 1 4. 4 વાગ્યા અને 80. જો આપણે ઘડિયાળમાં 60 મિનિટ જ લઈએ છીએ તો અહીંયા 80 આપેલા છે તો અહીંયા કરી દઈએ 20. 60 એટલે 1 કલાક થઈ જાય, અહીંયા +1 કરી દઈએ તો કેટલા થશે? 5 વાગે અને 20 મિનિટે. તો અહીંયા 5 વાગે અને 20 મિનિટે બપોર પછી. તો આ શું થઈ ગયું? આન્સર. ખ્યાલ આવ્યો? શું કર્યું? 8:20 ઉપડે છે, એને ટોટલ ટાઈમ લાગે છે 8 કલાક 35 મિનિટ. અહીંયા આવી રીતે ગણી લીધું. 9 20 10 20 બધું લખવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ 8 થી 9 1 કલાક 2 કલાક એમ 9 10 11 12 રીતે ગણીએ. 4 વાગે 8 કલાક થઈ જાય એટલે 8 4:20 લખી દીધા ડાયરેક્ટ. 30 અહીંયા જે 35 મિનિટ હતી અહીંયા એડ કરી એટલા માટે 4:55 વાગે પહોંચે, પરંતુ રોજ કરતા 25 મિનિટ મોડી છે એટલા માટે 25 એડ કર્યા, 4:80 મળ્યા. દર 60 મિનિટ 1 કલાક થઈ જાય તો અહીંયાથી 60 લઈ લઈએ એટલે શું થઈ ગયું? 1 કલાક અહીંયા એડ કરવું પડશે એટલે 5 વાગે અને 20 મિનિટે. ખ્યાલ આવ્યો? બીજો ક્વેશ્ચન જોઈએ. સવારે 8:40 વાગે નીકળેલી રેલગાડી 9:45 કલાક, જો શબ્દ નવો આવ્યો છે, પોણા કીધું છે એટલે શું થાય? 45 મિનિટ. 9:10 મતલબ કે 9 વાગે અને 45 મિનિટ. આપણે 9:10 કહીએ છીએ. ઈચ્છિત સ્થળે પહોંચે છે તો તે ઈચ્છિત સ્થળ કેટલા વાગે પહોંચશે? જો એક ટ્રેન છે સવારે કેટલા વાગે નીકળી છે? 8 વાગે અને 40 મિનિટે. તે ટ્રેન છે એ 9:45 કલાકે ઈચ્છિત એટલે કોઈ સ્થળે પહોંચવાની છે. કેટલા કલાકે? 9:45. 9 કલાક અને 45 મિનિટે. એ 8 થી આપણે ચાલુ કરીએ 9, પછી અહીંયા 10 11 12, પછી 1 આવશે 2 3 4. કેટલા કલાક કરવાના છે? 9 કલાક કરીએ. જુઓ 1 કલાક, બીજો 3 4 5 6 7 8, 5 વાગશે એટલે 9 કલાક થઈ જવાના છે એટલે અહીંયા લખી દઈએ 5:40. ખ્યાલ આવ્યો? હવે જો ફરીથી આગલા દાખલામાં કર્યું તેવી રીતે 5:40 થયા છે. બીજી 45 એ જો કેટલી છે? 9:45 એટલે 45 મિનિટ એડ કરવાની છે. અહીંયા 45 એડ કરીએ. 5 + 0 એટલે 5, 4 ને 4 8 5, 5:85 થયા છે. ફરીથી 60 માઇનસ કરી દઈએ. કેમ માઇનસ કર્યા? તો 1 કલાક બરાબર 60 મિનિટ હોય. 6 માઇનસ અહીંયા જો 8 માંથી 6 માઇનસ કરવાનું છે તો 2 + 1 કરવું પડશે, કેમ કે 60 મિનિટ આપણે 1 કલાક લીધું છે એટલે આપણે આવી રીતે લખવાનું. 5 + 1 6. 6 વાગે અને 25 મિનિટે. જો ઓપ્શનમાં બપોરે 6:25 બપોર પછી, એમ રાત્રે
અહીંયા જો 6:25 એક જ ઓપ્શન છે, તો આ શું થઈ ગયું આન્સર. આવી રીતે જેમ જેમ તમે ક્વેશ્ચન વધારે સોલ્વ કરશો એમ આવું લોજિક લખવામાં ઓછું થશે અને આવી રીતે સમજમાં જલ્દીથી આવશે. આવી જ રીતે જો તમારે નવોદયની તૈયારી કરવી હોય તો કોમ્પિટિટિવ પરીક્ષા માટે ગણિત અને રીઝનિંગ શીખવું હોય તો યુટ્યુબ આઇકોનિક ફંડામેન્ટલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો.